વહુ, લાગે છે કે તને જુવાનીમાં જ ઘડપણ આવી ગયું છે. વારંવાર બીમાર પડી રહી છે. યશોદાજીએ પોતાની વહુ અર્ચનાને મેણું મારતા કહ્યું, તો અર્ચનાની આંખોમાં આંસુ આવી ગયા. યશોદાજી આગળ કહેવા લાગ્યા, રોવા ધોવાની જરૂર નથી. હવે જો તું આરામ કરીશ તો તારા ભાગનું કામ કોણ કરશે? અને હા, હું તને રાંધીને ખવડાવવાની નથી. હું મારા દીકરા અને પતિ માટે રસોઈ બનાવી શકું છું. એટલે હવે તું જ્યાં સુધી સાજી ન થાય ત્યાં સુધી પિયર જતી રહે. ત્યાં જ આરામ કરીને, સારું ખાઈ પીને સાજી થઈને આવજે અને પછી તારી જવાબદારી સંભાળી લેજે. આટલું કહીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અર્ચના વિચારમાં પડી ગઈ કે જ્યારે પણ તેની તબિયત બગડે છે, તેની સાસુ તેને પિયર મોકલી દે છે. જાણે તે આ ઘરની વહુ નહીં પણ કોઈ કામચલાઉ મહેમાન હોય, જેને જરૂર પડ્યે પાછી મોકલી દેવામાં આવે. એટલામાં જ તેના બંને બાળકો સ્કૂલેથી ઘરે આવ્યા અને જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, મમ્મી, બહુ ભૂખ લાગી છે, જમવાનું આપ. અર્ચના ઊભી થવા માંગતી હતી પણ તેના માથામાં અસહ્ય દુખાવો હતો અને શરીર તાવથી તપી રહ્યું હતું. હાથ પગમાં જાણે જીવ જ નહોતો. મન સહારે બેસીને તેણે પોતાની સાસુને અવાજ આપ્યો, મમ્મીજી, બાળકોને જમવાનું આપી દો ને. અંદરથી ઉતાવળા ડગલાનો અવાજ આવ્યો અને યશોદાજી ગુસ્સામાં બહાર આવ્યા, બાળકો તારા છે તો તેમનું કામ તું કર. તારી સાથે આમને પણ પિયર લઈ જજે, મને કોઈનો બોજ ઉપાડવાની આદત નથી. આ સાંભળીને અર્ચનાના દિલ પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય તેવું લાગ્યું. તે ચૂપ રહી પણ અંદરથી તૂટવા લાગી. તેના મનમાં એક જ વાત ઘૂમી રહી હતી કે જો તે બાળકોને લઈને પિયર જતી રહેશે તો તેમના ભણતરનું શું થશે? થોડા જ દિવસોમાં તેમની પરીક્ષાઓ આવવાની છે. સ્કૂલ છૂટી જશે, અભ્યાસ પાછળ રહી જશે. બીમાર શરીર કરતાં તેને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા વધુ સતાવી રહી હતી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને તે વિચારતી રહી કે શું વહુનું બીમાર પડવું એટલો મોટો ગુનો છે કે તેને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે? ઉપરથી હવે તેની માતા પણ આ દુનિયામાં નહોતી. પિયર જે ક્યારેક તેના માટે શાંતિની જગ્યા હતી, હવે તેવું નહોતું રહ્યું. ભાઈ ભાભી પોતાના કામ અને જવાબદારીઓમાં વ્યસ્ત હતા. તેઓ ખરાબ નહોતા, પણ તેમની પાસે એટલો સમય કે શક્તિ નહોતી કે તેઓ અર્ચના અને તેના બે બાળકોનો ભાર ઉપાડી શકે. અર્ચનાએ બાળકોને પાસે બોલાવ્યા, ધ્રુજતા હાથે તેમના માથા પર હાથ ફેરવ્યો. આજે પહેલીવાર તેને અહેસાસ થયો કે તે ખરેખર એકલી છે, બીમારીથી લડતી અને પોતાના જ ઘરમાં લાચાર. હવે તેને નક્કી કરવાનું હતું કે શું તે દર વખતની જેમ ચૂપચાપ પિયર જતી રહેશે કે આ વખતે પોતાના હક માટે અવાજ ઉઠાવશે. લગ્નના 13 વર્ષમાં તેણે આ ઘરને પોતાનું માનીને દરેક જવાબદારી નિભાવી હતી. પણ જ્યારે તેને થોડા સહારાની જરૂર પડી, તો તેને કિનારે કરી દેવામાં આવી. અર્ચનાએ આંસુ લૂછ્યા. શરીરમાં નબળાઈ હતી પણ મનમાં એક નવી તાકાત જાગી હતી. તે ધીરે ધીરે સાસુના રૂમ તરફ ગઈ. તેણે કહ્યું, મમ્મીજી, વહુ આરામ કરવા માટે શું દર વખતે પિયર જ જશે? હવે તો મારી મમ્મી પણ નથી. જ્યારે તમે બીમાર પડો છો, ત્યારે શું તમે તમારા પિયર જાઓ છો? રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. અર્ચના આગળ બોલી, 13 વર્ષથી મેં ક્યારેય કામમાં આળસ નથી કરી. પણ જ્યારે ખરેખર તબિયત ખરાબ હોય, ત્યારે જ મને ઘરની બહાર કેમ મોકલવામાં આવે છે? શું હું આ ઘરની સભ્ય નથી? હું પિયર નહીં જાઉં. મારા બાળકોની પરીક્ષાઓ છે અને આ મારું પણ ઘર છે. હું સાજી થઈ જઈશ, પણ આ વખતે અહીં રહીને જ આરામ કરીશ. યશોદાજીએ ગુસ્સામાં કહ્યું, તો સાંભળી લે, હું તારા માટે કંઈ કરવાની નથી, ન જમવાનું બનાવીશ કે ન બાળકોને જોઈશ. અર્ચના શાંતિથી બોલી, ઠીક છે મમ્મીજી, તો પછી મારાથી પણ સેવાની અપેક્ષા ન રાખશો. જો બીમારીમાં મારે ઘરની બહાર જવાનું હોય, તો પછી સુખના સમયે મારે જ બધી જવાબદારીઓ કેમ નિભાવવી? હું આ વખતે અહીં જ રહીશ અને મારા હક માટે લડીશ. સાંજે જ્યારે તેનો પતિ રોહિત ઓફિસેથી આવ્યો, ત્યારે અર્ચનાએ શાંતિથી બધી વાત જણાવી. રોહિતે પણ પોતાની માતાને કહ્યું, મમ્મી, અર્ચના સાચું કહી રહી છે. આ તેનું ઘર છે અને બીમારીમાં તેને અહીં જ આરામ મળવો જોઈએ. તે દિવસ પછી ઘરમાં મોટો બદલાવ આવ્યો. અર્ચનાએ પોતાની કાળજી લેવાનું શરૂ કર્યું. ધીરે ધીરે યશોદાજીને પણ સમજાયું કે વહુ કોઈ મશીન નથી. એક દિવસ જ્યારે અર્ચના રસોઈમાં હતી, ત્યારે યશોદાજીએ તેના હાથમાંથી ચમચો લઈ લીધો અને કહ્યું, તું હજી પૂરી સાજી નથી થઈ, હું બનાવી લઉં છું. આ કોઈ મોટી માફી નહોતી,
પણ બદલાવની શરૂઆત હતી. બોધ, ચૂપ રહીને બધું સહન કરવું એ ત્યાગ નથી. પોતાના હક અને આત્મસન્માન માટે યોગ્ય સમયે અવાજ ઉઠાવવો જરૂરી છે. તો જ સંબંધોમાં માન જળવાઈ રહે છે.